નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઘઉંના બજાર ભાવ, ઘઉંની સ્થિતિ, ઘઉંના ભાવ કેવા રહેશે અને સાથે જ ઘઉંનું ઉત્પાદન અને કેટલું વાવેતર વિસ્તાર છે તે સંપૂર્ણ માહિતી વિગતે મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ ઘઉંના બજારની ટૂંકમાં માહિતી મેળવીએ તો જૂના ઘઉંની આવકો હવે પૂરી થવામાં છે, પરંતુ નવા ઘઉંની આવકો હવે ધીરે ધીરે વધવા લાગી છે। બીજી તરફ એફસીઆઈના ઘઉંની વેચાણ ચાલુ થયા છે અને તેનું વેચાણ બંધ નહીં થાય ત્યાં સુધી બજારમાં કોઈ મોટી તેજીના સંજોગો પણ દેખાતા નથી। ઘઉંના પાક આ વર્ષે ગત વર્ષ જેવો જ આવે તેવા સંજોગો છે, જેના કારણે સિઝનની શરૂઆતથી જ કોઈ તેજીમાં તૈયાર નથી। વળી 31 માર્ચ સુધીનો સ્ટોક લિમિટેડ ચાલુ હોવાના કારણે પણ સ્ટોકિસ્ટો અત્યારે તેજી કરવાના મૂડમાં નથી। સાથે જ હાલ મિલોના ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો ભાવ અમદાવાદની અંદર 2650 થી 2660, બરોડાની અંદર 2670 તો સુરતમાં 2700ના હતા। સાથે જ આઈટીસી કંપની પણ ઘઉંની ખરીદી માટે 15 માર્ચ ડિલિવરી ચાર્જ ભાવ 2550 સૌરાષ્ટ્ર માટે જાહેર કર્યો હતો। જ્યારે ઘઉંમાં ગોંડલ અને રાજકોટ જેવા યાર્ડને ભાવ અને આવકની વાત કરીએ તો ગોંડલમાં 11,000 બોરીની આવક હતી ને ભાવ લોકલમાં 440 થી 636 તો ટુકડામાં 450 થી 726 સુધી જોવા મળતા હતા। રાજકોટમાં ઘઉંની કુલ 2,000 બોરીની આવક થઈ હતી ને લોકવલ ઘઉંના ભાવ 480 થી 538 હતા તો ટુકડામાં 490 થી 595ના જોવા મળતા। તો હવે વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉંનું બજાર કેવું હતું તે જાણી લઈએ।